હેલો મિત્રો, આજે આપણે ખેતરમાં ખાતર નાખવાનું છે. તો ખાતર લઈ જવાનું છે ગાડી ઉપર. ટ્રેક્ટર જાય એમ છે ને, એટલે આપણે ટુ વ્હીલ માંથી લઈને ઉપાડીને લઈ જવાનું છે. એટલે ગાડી માથે ચડાઈ દઈએ ખાતરની કોથળીઓ. ઊભી મૂકવાની છે, એક મૂકી દીધી છે ને, હજી કઈ ઉપર બીજી મૂકવાની છે. બે કોથળી લઈ લીધી છે અલગ અલગ ગાડી ઉપર. હવે જવાનું છે વાડીએ. આપણે ખાતરની થેલી લઈને અહીં પહોંચી જાય છે વાડીની કેળે. નેથી ઉપાડીને પાણીમાંથી હાલવાનું છે. આમાં ગાડું હાલે એમ છે ને, અત્યારે પાણીમાં ગારો વધારે થઈ ગયો છે, એટલે સિલે સિલે દેખાડવાનો છે. ત્રણ કોથળી લાવ્યા છે આપણે 17 વીઘામાં. 3 કોથળી નાખવાની છે અત્યારે. પાણી છે પણ નજીક અહીંથી પડે આપણે ખેતર, એટલે આ સારું પડે. પાણીમાં હાલવું પડે પણ લાવી ઓછી પડે આ ખેતી. આપણે ખેતરમાં કોથળી લાવીને તોડ નાખીને હવે આપણે ડોલો ભરી લેવી છે અને હવે નાખવાનું કીધી ચાલુ પછી. ડોલ ભરાઈ ગઈ છે ને હવે નાખવાનું કીધી ચાલુ. આપણે આ પહેલી વાર અત્યારે ખાતર નાખ્યું છે. ખાતર વાવ્યું હતું ત્યારે ને હવે અત્યારે આ બીજો ડોઝ આ ઉરિયા નાખ્યું છે અત્યારે. કપા બહુ સારો છે. ખાતર નાખી દે એટલે ભાગે. એક હારે 3 જણા નાખ્યું છે. બપોર થઈ ગયા પૂરું કરી દેવાનું છે 17 વીઘા. હવે કામ આગળ નાખે મોટભાઈ. મિત્રો તમારી બાજુ કેવો વરસાદ છે કોમેન્ટમાં જણાવજો. અમારે તો સારો પડી ગયો છે. 3 દિવસ પડ્યો ધીમો ધીમો, એટલે નુકસાન ન કર્યું એ ટાઈપનો વરસાદ હતો, એટલે વાંધો નથી આવ્યો બહુ. વરસાદ આવ્યા પહેલાં ડૂલ સોંપ્યા હતા, જો એ બધા બહુ સારા ઉગી ગયા છે. તો આ વરસાદ આવ્યો ને પહેલાં 2-3 દિવસ પહેલાં અગાઉ આવ્યા હતા, બધા બહુ સારા ડૂલ નીકળી ગયા. વરસાદ વધારે હોત ને તો આ બધું રેત માથે ચડે તો ઉગે જ નહીં. પણ વરસાદ આપણે ધીમો ધીમો અને વ્યવસ્થિત આવ્યો હતો, એટલે બહુ સારું થયું. હા, સાઈડું કાપે જાય સપણ મોટભાઈ. અડધા ખેતરમાં 1 લાખ નાખી દે એવું લાગે છે. અહીંયા વિડીયો ઉતારવાનું રહી જાય, બીજા ઝાઝુ નાખી દેશે. આપણે આ ઝઝા રાખીએ છીએ વરસાદે, એટલે ખાતર નાખી દેવાનું છે. ખાતર નાખીને પછી આપણે આ શેઠે પાળા ખડ છે આપણે એના 2-3 પંપ થાય એમ છે, એટલે એ પંપમાં મારી દેવાના છે એના દવા, એટલે આપણે ખડને ઝટકા અડતું બંધ થઈ જાય. એટલે પહેલાં ખાતર પહેલાં નાખી દેવાનું છે વરસાદ થાય ને પહેલાં, કારણ કે વરસાદની થોડીક આગાહી તો છે જ નહીં છે, અને વાતાવરણ પાછું વરસાદ જેવું જ છે, સમજ્યા. અને તમારે ના કેવો વરસાદ છે એ થોડુંક કમેન્ટમાં જણાવજો. આપણે વાવણીનો કપાસ છે, જો એવડો ચો છે આપણે. અને 3 ભાઈ અમે ખાતર નાખ્યું છે, અને અમારો છોકરો છે એ વિડીયો ઉતારે છે. એના રજા છે રવિવારની. આખી ભરી હોય ત્યારે ખોબે નાખ્યું, પણ અડધી થાય ને પછી મજા આવે. આ સીધી ઉછી કરીને વાળવાની ઊંધી, એટલે ઘા ભરાય ડોલ. બસ લ્યો હવે બે ડોલનું ખાતર રહ્યું છે આમાં. એક કોથળી ખાલી કરી નાખી, 15 મિનિટ થઈ છે. આપણે 3 કોથળી પૂરી કરવાની છે ને આપણે. 3 કોથળીમાં 17 વીઘા પૂરું કરી દેવાનું છે. કાસળી જો કેવી થઈ ગઈ. હા, વરસાદ આવ્યો ને એમાં બધી તૂટી ગઈ વચ્ચેથી, નકર આખી કાસળી ત્યાં.
2-3 દિવસ પહેલાંની તાજી છે આવડે, પણ વરસાદ માથે લાગી ગયો. માણસો આને આખી હોય એટલે મઢાવીને ઘરે મૂકે, બહુ સારી કહેવાય ઘરે રાખી. હાલો નાખવાનું. હાલો હાલો ખાતર નાખો અમારી હવે પછી આપણે બપોરે નહીં થાય પૂરું થાય આપણે